આપણે બધા લોકોના મિત્રો તો હોય, કોઈક નોમના હોય, કોઈ કોમના હોય, 50નું ટોરું આપણે હંગાટ લઈને કાયમ ના ફરતા હોય, પણ 2-4 મિત્રો એવા હોય કે જેમને હંમેશા આપણે હંગાટ લઈને ફરતા હોય, જેમના જોડે ઉઠતા હોય, બેસતા હોય. તો આ મિત્રો કેવા હોવા જોઈએ? ગઈકાલ રાત્રે મારા ઉપર એક મેસેજ આવ્યો હતો, એક ભાઈ બનશે મારો, બરાબર, મને ફોન કર્યો પછી મેસેજ કર્યો કે ફલાણા ભાઈબંધની હાલત કેવી છે, પણ પૈસા છે. મીરું તને ખબર છે ને મને ખબર, એના પણ પૈસા તો કોઈ નહીં, પણ હું મારી રીતે બે ત્રણ થોડા આપતો રહું છું, એનું કામ ચલાવી જાઉં છું. એટલે પછી એને મને એક વાત કીધી કે તો મારા હાથ પર થોડા ઘણા પૈસા આવ્યા હતા, એટલે હું મેસેજ કર્યો, હું એને પૈસા આપું. તો આના પરથી આપણે શીખ લેવાની કે ભાઈબંધો આપણા એવા હોય જો ખરેખર કંઈ એમને ખબર હોય જો આપણી કે મારા ભાઈબંધ પાસે પૈસા નહીં, એ તકલીફમાં છે, એ પ્રોબ્લેમમાં છે, એ ટેન્શનમાં ફરે છે. અને એમ છતાં પણ જો તમારા જોડે પૈસા આવે અને તમે જોઈ લો ને તો તમારા ભાઈબંધી ઉપર ધિક્કાર છે. કારણ કે 50નું ટોળું લઈને ફરવું ના કરતાં 2 લોકો એવા રાખો ખરેખર. અને એટલીસ્ટ જેના જોડે તમે ઉઠતા હોય, બેસતા હોય, એ તો એવા રાખો કે જેમને કોઈ કહેવું ના પડે. ભાઈબંધ આપણે હોજો કે આપણી તકલીફ એને કહેવી ના પડે, જાતે તકલીફ સમજી જાય. અને ભાઈબંધ એવા રાખવા કે જેને ખબર હોય કે બચારા પેલા પણ પૈસા નહીં, અને મારા પણ પૈસા ના હોય, હું મદદ ના કરીએ, કોઈ બેન બની વાત છે. આપણે સાંત્વના આપીએ, સપોર્ટ કરીએ, અમુક વખત થાય તો કરે. અને એમ છતાં પણ જો તમારા પૈસા આવી જાય અને તોય તમારો ભાઈબંધ રોતો હોય, હેરાન થતો હોય ને તો એક મદદ ના કરો તો મુનિમન તો કે એને ભાઈબંધી કહેવાય. એવા કરતા લોકો કરતાં તો એકલા ફરવારું. બાકી આજકાલ સલાહ હાલનારા બહુ બધા હોય છે. તકલીફમાં હંગાથી ઊભો રહેનારો કંઈ નહીં હોતો. એટલે કહેવા મતલબ એવું જ છે કે થોડા રાખો પણ કોમ ના રાખો. બાકી એવું ના થાય કે 55 દુકાનની બહાર 50 ટાર પર રહેવા છે. કોમનું એ કંઈ હોતું નહીં, બધો દેખાવ ન હોય. એની જિંદગીમાં મોટાભાગના ભાઈબંધો એવા જ હોય છે કે મારા ઓછા ખાલી નોમના જ હોય, હેલ હોય ને ભાઈબંધો હોય. એટલે આવું ટોળું ભેગું કર્યા કરતાં 2-4 લોકો એવા રાખો. અને પરવા આવા લોકો જ કરો કે જેમને ખરેખર તમારી કોઈ પરવા હોય. બાકી તો બધી પરચુરણ શું કરવાની? દુનિયામાં કોઈ પણ જગ્યાએ જે ડગલે પગલે આપણે કોઈ ભાઈબંધ મળે, કેમ છો, મજામાં, હેલો હાય કરી જઈએ. પછી એટલે કોઈ વ્યક્તિ એવું નહીં વિચારતો આપણા વિશે કે ભાઈ મજામાં, આપણે કહેવું મજામાં, પણ એકચ્યુઅલી કદી કોઈ એવું અંદરથી વિચારે છે કે આ વ્યક્તિ ખરેખર મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ મજામાં છે? ખરેખર આ તમારો કોઈ મિત્ર હોય જેનું તમે દિલથી સાચું મિત્ર માનતા હોય, એ તમને મિત્ર માનતો હોય, તો એને પૂછવાની જરૂર ના પડે કે કેમ છે. એમ ન તમારી માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખબર જ હોય અને પૂછ્યા વગર મદદ કરીને ભાઈબંધ કહેવાય. માગ્યા વગર તો નહીં કહેતા, માગ્યા વગર તો મારી ના હાલે. પણ ખરેખર અમુક મિત્રો એવા હોય કે જે મા બાપ તો ઠીક બધો કરતા ઉપર હોય છે કે વગર માગે આપણી પરિસ્થિતિ સમજી હોય, આપણે મદદ કરતા હોય છે. તો તમારી જિંદગીમાં પણ જો આવા કોઈ ભાઈબંધ હોય ને તો વાંચ્યું રાખજો અને પરવા આવા લોકોને જ કરજો. બાકી નવરી લુખી પરચુરણ નોમના તો બહુ બધા મળે છે, એવા લોકોનો કોઈ મતલબ નહીં. સમજણ પડી હોય ને તો બરાબર છે. બાકી હરી હરી.